સેન્ટ છે જો આવડા પણ જેન્ટ અંગેરી સાઈઝ અંગેરી જો મિત્રો ફૂલ જેન્ટ સાઈઝ આ બધું કેસ છે આખો આવડો બચ્ચું છે કે હા એ બચ્ચું છે બચ્ચું પણ છે સાથે આવડો પણ સેલિંગમાં જ છે કોઈને જોવા તો કહેતો મિત્રો જો કોકિટલ ઈંડા છે ને એના ઈંડા છે આવડા બચ્ચા છે એમના જો તમે એકવાર સાઈઝ એની મેલ છે ટાઈગર આવી રીતના હોમ બ્રીડ ના બચ્ચા થયેલા છે અંગેરિયન છે જેન્ટ અંગેરિયન સાઈઝ ને જો આપણે જો આવડે છે ને ફાઇનલ લીધું છે અંગેરિયન તો હાલો મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાનું તો સ્વાગત છે બધાને ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે છે ને ખાસ કરીને એક નવો મસ્ત મજાનો એક વિડીયો લઈને આવ્યા છીએ તો એક ભાઈ છે ને આપણે સેટઅપ રિવ્યુ છે લેવા માટે આવ્યા છીએ એના પાસે છે ઘણી બધી કબૂતરની વેરાયટી છે તો એ ભાઈ તમને છે ને ડિટેલમાં સુધી બતાવશે તો એનું તમને પહેલાં છે ને થોડીક હું મુલાકાત કરાવી દઉં તો ભાઈ છે ઇરફાનભાઈ કેમ છે તો સારું હો ભાઈ તો આપણે મિત્રો અત્યારે કતપર ગામે આવેલા છે ભાઈનું ગામ પણ કતપર જ છે અને એની છે ને હોમ બ્રીડ છે અહીંયા તો એ તમને બતાવશે અને ભાઈ થોડીક છે એની ડિટેલમાં તમને માહિતી આપશે તો હાલો આપણે છે ને જોઈએ સુધી કેવી રીતના વેરાયટી છે એની પાસે એમ ચાલો તમે થોડુંક બતાવી દો કબૂતરમાં તો આપણે હોમ બ્રીડ છે તો ભાઈની તો હોમ બ્રીડ છે સેન્ટ અમેરિકન સેન્ટ જો મિત્રો હવે ભાઈ સેવાના અમેરિકન સેન્ટ છે જો આવડા ઘરની પેર છે ને આવડા બ્રીડિંગ છે હોમ બ્રીડ છે એની પણ જો આ રીતના ભાઈને આવડે એક કેસ આવે તો હજી ઘણું બધું છે ઓલી બાજુ તો તમને બતાવ્યું હમણાં બાકી અહીંયા પણ જો તો આવડા હંગેરિયન છે જેન્ટ હંગેરિયન સાઈન્ટ હંગેરિયન છે જો મિત્રો આવડા સાઈઝ તમે જોવાની એકવાર આપણે ફરી બહાર કાઢીને સાઈઝ તમને થોડીક બતાવી દઈ હાથમાં મિત્રો આવે ને એટલી સાઈઝ છે તમે જોવો ને તો એકવાર આઈડિયા આવે જો તમે એકવાર સાઈઝ એની મેલ છે ટાઈગર હા ટાઈગરમાં છે જો મિત્રો ટોપી બપી સુધી જોવો તમે કાંઈ ઘટે નહીં એની સાથે બ્લેકમાં છે એ ફિમેલ છે કે હા એ મેલ જ છે બે મેલ છે બંને મેલ છે મિત્રો જો આવી રીતના હોમ બ્રીડ ના બચ્ચા થયેલા છે આપણા ઘરના હા ઘરની જ નસલ છે ભાઈને જો કાંઈ ઘટા કબૂતરમાં મિત્રો જો તમે જો એટલું તો એના ખાનું જોવો મિનિમમ જોવો તમે કેટલું મોટું છે આમ આવી રીતના છે પેર આવડી આખી ફિમેલો લેવાની છે કોઈ પાસે હોય સાઈઝમાં આવી હા તો કોઈ પાસે ફિમેલ હોય જો તો ભાઈને જણાવજો કોમેન્ટમાં અને બાકી નંબર પણ તમને આપી દઈશ તો કોન્ટેક્ટ તમે કરી નાખજો બાકી જો કોકટેલને બધું રાખે છે આવી રીતના હા જો કોકટેલની પેરું પણ દેવાની છે જોતી હોય તો કહેજો તમને નંબર આપી દઈશ તો બાકી જો અહીંયા આમાં સેન્ટ છે અમેરિકન આમાં પણ છે આ તમે જોઈએ નતા જો અને બચ્ચા પણ છે બે આ બધું હા જો મિત્રો આવડા બચ્ચા છે એમના આમે જો ચાલે એક નંબર અમેરિકન સાઈન્ટ કાંઈ ન ઘટે મિત્રો બાકી મિત્રો આ બધું છે ને ઘણું બધું છે ઓલી બધું અને અહીંયા પણ છે નીચે પણ છે એટલે બ્રીડિંગ કરે છે હા જો મિત્રો કોઈને જોવા તો કહેતો મિત્રો જો કોકિટલ આવી રીતના છે જો બાકી અહીંયા જો બજરી છે બજીસ ઉપર આવડા તો સિમ્પલ છે ને હા બાકી જો આ બધું કેસ છે આખો લખા કબૂતર આપણે ઇન્ડિયન છે કે અમેરિકન ઇન્ડિયન છે મિત્રો જો તો સાઈઝમાં જો તમે સાઈઝ કેટલી હેવી છે જો ઇન્ડિયન છે તો પણ આવી રીતના હે બાકી અંદર તમને બતાવી દઉં એની સાથે બીજું પણ છે તો ઈંડા છે ને એના ઈંડા છે મિત્રો એમનો જો કબૂતર બેઠું છે અંદર અત્યારે એક બચ્ચું પણ છે સાથે આવડો પણ સેલિંગમાં જ છે જો આવી રીતના હે બાકી અહીંયા જો ઉપર તમે આની જો સાઈઝ તમે તમને અત્યારે મોબાઈલમાં તો બહુ તમને છે ને રિયલાઇઝ નહીં થતું હોય પણ સાઈઝ છે ને આમ તમે ફૂલ જેન્ટ સાઈઝ રૂબરૂ જોવા ને ખબર પડે ફૂલ સાઈઝમાં છે મિત્રો જો તમને થોડુંક નજીકથી બતાવી દઉં જો સિંગલ જ છે ને સિંગલ છે મિત્રો બાકી અહીંયા જો જો મિત્રો આવડા બચ્ચું છે કે હા એ બચ્ચું છે બચ્ચું છે મિત્રો તો આનું ટાઈગરનું ટાઈગર મેલ છે આ ચેક કરો માં ફીમેલ હા ફીમેલ છે મિત્રો આ બચ્ચું છે એમને એક જ બચ્ચું હતું હા એક જ બચ્ચું હતું મિત્રો બચ્ચાની પણ સાઈઝ તમે જોઈ શકો છો કેટલી બધી સાઈઝ છે હેવી સાઈઝમાં એકદમ અને બાકી ઉપર જો એક પેર છે
પણ જ્યાં ટંગેરી સાઈઝ અંગેરિયન જો મિત્રો સાઈઝ તમે જો એકવાર સાઈઝ તમને છે ને મોબાઈલમાં તો કવર ન થાય પણ તો એ તમને બતાવતો તમે સાઈઝ કેટલી છે આની આપણે રૂબરૂ જોઈને તો ખબર પડે મિત્રો બાકી જો આ ભાઈ હમણાં નવી પેર લાવેલા છો ને હા નવી પેર લાવેલા હા એક કિંગ ફિમેલ છે અને બીજા સેન્ટના પઠ્ઠા ઉગરેલા છે થોડો થોડો બતાવે છે શું છે એટલે પ્રોબ્લેમ રહે છે તો આવી રીતના હતા ભાઈ ને કબૂતર તો મિત્રો તમને છે ને એમાં ભાઈનો કોન્ટેક્ટ નંબર છે તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં પણ આપી દઈશ તો તમારે કંઈ માહિતી જોતી હોય તો તમે ફોન કરી શકો છો તો કાંઈ પણ વસ્તુ જોવે તો કોન્ટેક્ટ કરજો હા કોન્ટેક્ટ તમે કરીને માહિતી લઈ શકો છો બાકી આવશે પછી પાછા ક્યારેક તો કેવી લાગે તમને કબૂતર એક જરાક જણાવી દેજો બાકી કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં નાખ્યા હોય તો પછી તો મિત્રો આપણે જો આવડે છે ને ફાઇનલ લીધું છે હંગેરિયન તો ક્વોલિટી ચેક કરો તમે એકવાર આવી રીતના રહેવાનું છે તો હાલો મિત્રો ફાઇનલ આપણે પાછા આવ્યા છીએ ઘરે અને તમે લાસ્ટમાં જોયું છે કે આપણે એક કબૂતર છે એ આપણે લાવ્યા છીએ તો એ છે ને મિત્રો આપણે નથી લાવ્યા આપણે જે એક ફ્રેન્ડ છે ને એ લાવ્યા છે તો એ તમને છે ને પછી હું બતાવીશ ક્યારેક એના ઘરે જઈશ ને ત્યારે એનું સેટઅપ એવું બધું કરીશ ત્યારે હું તમને બતાવીશ તો એ કબૂતર છે અત્યારે આપણે નથી લાવ્યા તમને કન્ફર્મ કહી દઉં બાકી મિત્રો કેવો લાગ્યો વિડીયો અને બાકી એના કબૂતર ફ્રેન્ડના જે હતા એ કેવા લાગ્યા જરાક કમેન્ટની અંદર જણાવી દીધો અને ભાઈનો જે કોન્ટેક્ટ નંબર છે ને એ તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન ટાઇટલમાં પણ આપી દઈશ તો તમે કોન્ટેક્ટ કરી શકો છો બાકી અત્યારે આપણે છે ને આપણા સેટઅપને થોડો ઘણો રિવ્યૂ લઈ નાખી બાકી અહીંયા એક બચ્ચું બેઠું છે સીડી ઉપર અને અહીંયા આપણે ઉપર જો તમને થોડો ઘણો ઉપરથી થોડીક માહિતી આપી દઉં તો ચલો આપણે જઈએ અત્યારે અંદર અને થોડી ઘણી તમને માહિતી આપવાની કોશિશ કરું તો અત્યારે આવી ગયા છીએ આપણે અંદર અને બાકી મિત્રો એક ચાટીના છે ને બચ્ચા છે થઈ ગયા છે આજે એક બચ્ચું છે થયું છે તો તમને બતાવો જરાક અને બાકી સિરાજીના બચ્ચા છે ને થાય એમ છે મિત્રો તો 10 કાલમાં થઈ જશે અને બાકી આ ચાટીનું છે ને એક બચ્ચું છે એ થઈ ગયું છે તો તમને જરાક બતાવી દઉં કબૂતર જો બેઠું છે અત્યારે અંદર બહુ મારે છે ચાલુ અને એક બચ્ચું જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું છે તો જો મિત્રો કબૂતર બેઠું છે અને એક બચ્ચું છે થઈ ગયું છે ઈંડાનું એક ફોફ હતું ને ક્યાં નાખ્યું કંઈ ખબર ન રહી તો આ ફેન્ટેલ બેઠું છે એના પણ મિત્રો ઈંડા છે ને 1-2 દિવસના અંદર છે ને 1-2 દિવસની અંદર ગુજરવાના છે તો આ ફેન્ટેલ અત્યારે બેઠું છે આવી રીતના એક છે તો એના ઈંડા છે ને કાલ તો નહીં પણ 3 દિવસ કદાચ છે ને બચ્ચા થઈ જશે તો પલના તો જો કે આપણે છે ઈંડા તો લઈ લીધા છે પાછા કદાચ ઈંડા મૂકવાની તૈયારીમાં છે એવું લાગે છે તો કબૂતર બેઠું એટલે કહું બાકી 1-2 દિવસની અંદર શાયદ ઈંડા મૂકી દેશે બાકી આવડી એક પેર છે આપણે કંઈ ઈંડા મૂકતી નથી બાકી અહીંયા આપણે ફેન્ટેલ એક બેઠું છે બહાર અત્યારે બાકી આવી રીતના આપણે મૂકી એક બેઠું છે અહીંયા આજુ હાર્યું બાકી અહીંયા એક બેઠું હતું અહીંયા એક સિરાજી બેઠું છે આના બચ્ચા મિત્રો થવાના છે કાલમાં તો જોઈએ હવે તમને બતાવીશ પછી તો અત્યારે છે ને આપણે જઈએ ઓલા સેટઅપ ઉપર અને ત્યાં મિત્રો એક વાત કરીએ તો આપણે જે પલનું જે એક ઈંડો આપણે મૂક્યો હતો ને ઓલા આપણે સેટઅપની અંદર જે આપણે બીજી એક પેટી હતી એની અંદર મૂકેલું હતું તમને ખબર છે આપણે ચેન્જ કરેલું હતું તો એનું છે મિત્રો જે બચ્ચું છે એ થઈ ગયું છે તો અત્યારે જ નથી જવું કારણ કે છે ને હજી બચ્ચું થયું છે એટલે અત્યારે બહુ ડિસ્ટર્બ નથી કરવું નેક્સ્ટ વિડીયો અંદર તમને બતાવી સરખી રીતે તો અત્યારે તમને ખાલી આમના ઉપરથી તમને બતાવી દઉં આવી રીતના આની અંદર છે એમ તો અત્યારે આપણે જઈશું ઓલા સેટઅપની અંદર અને કમેન્ટ હતી એની હાઇટ કેટલી છે આ સેટઅપની અંદર તો જો તમે જોઈ શકો છો એટલી 10 ફૂટ ઉપરની હાઇટ છે જો આ સેટઅપની 10 ફૂટ ઉપરની છે મિત્રો જો આની હાઇટ અહીંથી તો આમનું સામને લાગે આમનું તો એ રીતના બાકી એની ઉપર જઈને તમને થોડો ઘણો રિવ્યૂ આપવાની કોશિશ કરું અત્યારે બાકી આપણે ગેટ ખુલ્લો છે પણ કબૂતર ક્યાંય છે ને અત્યારે મિત્રો છે ને પાકા થઈ ગયા છે એટલે બહાર નથી જતા અને અંદર પણ વી આવશે બસ આવા ટાઈમ થાય ને એટલે અંદર આવવાની કોશિશ કરવા મળે બહાર હોય ને તો એવી રીતના છે બાકી તો થોડા ઘણા બેઠા છે સાઈડમાં પણ જો અહીંયા પણ 1-2 બાંધે છે તો ચલો આપણે જઈએ ઓલા સેટઅપની અંદર અને થોડો ઘણો તમને રિવ્યૂ છે ને થોડુંક કરાવી દો નાજી તો ચલો જઈએ મિત્રો અત્યારે આપણે આવી આવશે નીચે તો બાકી છે ને આપણે આની ઉપર જવાનું છે અને થોડો ઘણો તમને રિવ્યૂ છે ને બતાવી દઉં તો ચલો આપણે જઈએ એની ઉપર તો આવી રીતના છે આપણે કંઈક બંને લોફ કેસ અને સેટઅપ જે આપણે કંઈ કહીએ તો આવી રીતના છે અને બાકી ચલો ઉપર જઈને તમને થોડીક ડિટેલમાં માહિતી આપી દઉં ઓલી બાજુ તો કંઈ એવું લાગે તો જાવ આપણે બાકી આ બાજુ તમને ચીન બતાવું ચલો તો મિત્રો આની અંદર પણ છે ને થોડી ઘણી છે અપડેટ્સ આવી ગઈ છે તો 1-2 પેટીની અંદર પાછા ઈંડા આવ્યા છે તમને બતાવી દઉં તો ચલો તમને બતાવવાની કોશિશ કરું
તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો આ છે છોટી ઘરની પેટી, તમને ખબર જ હશે, જો કે આપણે કંઈ કહેવાની જરૂર છે નહીં એટલી બધી. બાકી આની અંદર મિત્રો એક બચ્ચું છે ને આથી અત્યારે બહાર છે, તો ઉપર જો બાંધે છે સાલા. અને તમે સીન જો એકવાર કેવું એક નંબર સીન આવી રહ્યું છે. બાકી આની અંદર છે ને મિત્રો ઈંડા છે આના, મને બતાવી દો જરાક. તો એક જ ઈંડું છે, કદાચ આજકાલમાં મૂક્યા છે, તો કબૂતર બેઠું છે, એક ઈંડું છે. બાકી આની અંદર 2 ઈંડા હતા, કબૂતર પણ બેઠું છે. તો જો 2 ઈંડા છે અને જો બાંધે સારું. હા કબૂતર જો કેવી રીતના છે કલર આમાં. બાકી આની અંદર છે મિત્રો પલનું જે ઈંડું હતું ને આપણે આની અંદર મૂકેલું હતું, તમને જો થોડી ઘણી ખબર હશે. બાકી એનું બચ્ચું છે થઈ ગયેલું છે આજમાં, તમને બતાવીશ પછી નેક્સ્ટ વિડીયોની અંદર. બાકી અહીંયા પણ જો મિત્રો આની અંદર પણ એક ઈંડું છે આવેલું છે આજમાં, કબૂતર બેઠું છે. બાકી અહીંયા મિત્રો બચ્ચા છે થઈ ગયા છે, તો આની અંદર પણ છે તમને પછી બતાવો. આની અંદર પહેલાં જોઈ તો આની અંદર મિત્રો છે ને જો બચ્ચા છે થઈ ગયા છે, તો એક ઈંડું પડ્યું છે, એ કદાચ ઉજરાક નહીં ઉજરાક કંઈ ખબર નહીં હવે. જો આવી રીતના હે, તો જો મિત્રો આવી રીતના કંઈક બચ્ચા રહેવાના છે અને એક ઈંડું પડ્યું સાઈડમાં, એ પણ કદાચ ઉજરવાની ફૂલ તૈયારીમાં જશે એવું મને લાગે છે. તમને થોડુંક બતાવી દઉં, વજન તો થઈ ગયું છે કાફી જ્યાદા અને થોડુંક બ્લેક પડવા મળ્યું છે, હવે રિસ્કવાળું લાગે છે મિત્રો. જોઈએ શું થાય છે એમ. ચલો મૂકી દઈએ અત્યારે, 1-2 દિવસ વાટ જોઈ. ઉજરવાનું છે તો ઉજરી જશે. આપણે બીજી પેટીની અંદર મૂકેલું હતું, આની બીજી પેટીની અંદરથી મૂકેલું હતું આમાં કબૂતર જોવા ગયું છે પાછું. તો જો મિત્રો આવી રીતના. બાકી અહીંયા પણ બચ્ચા છે મિત્રો, 1 નંબર થયા છે આની અંદર પણ, પંજાદાર અને ચોટીદાર બંને. આ કબૂતરને પહેલાં આપણે છે ને ઉપર જવા દઈએ અત્યારે ઘડીક વાર માટે, પાછું ગયો છે હમણાં. તો કેમ છે 1 નંબર કબૂતર, કેવું લાગે જરાક જણાવી દો કમેન્ટની અંદર. બાકી અહીંયા છે એનું બીજું કબૂતર, થોડુંક સાઈડમાં લઈ લઈ, થોડુંક મારે છે પણ કાંઈ વાંધો નહીં, મારે એ પહેલાં આપણે બચ્ચું લઈ લઈ. તો જો મિત્રો આવું કંઈક પંજાદાર બચ્ચું છે થયું છે, એકને બંને આવા જ છે, ચોટીદાર છે પાછું જો, અને કલર પણ કંઈક આવી રીતના થવાનો છે. જો બીજું છે તમને બતાવી દઉં, તો બીજું છે આ બધું હોઈ ગયું છે. એક બતાવવાની કોશિશ કરું તમને, થોડુંક વ્હાઇટ ટાઈપનું રહ્યું છે આવડે તો, પંજા તો આને પણ છે જો. તો હવે એક બંને બચ્ચા રહેવાના છે મિત્રો, છે ને 1 નંબર પંજાના. ચોટી તો આને પણ છે જો મિત્રો, બંનેને ચોટી છે આવી રીતના છે જો. તો જો મિત્રો આવી રીતના એક બચ્ચું છે આવડે. તો ચલો મૂકી દઈએ આને પણ હવે. તો બંને બચ્ચા છે મૂકી દીધા છે મિત્રો પાછા આપણે સેફલી. બાકી મિત્રો કાંઈ હતું નહીં જાજુ આજમાં તો હવે નેક્સ્ટ વિડીયો અંદર આપણે છે ને રિવ્યૂ કરીશું. ખામે કબૂતર છે અંદર જવાની કોશિશમાં હા જો આપણે બહાર કાઢ્યું છે, બ્લેક છે ને એવડી, તો અત્યારે અંદર જવાની કોશિશ કરે છે એ. તો હમણાં છે ને આપણે જવા દઈશું પછી એની અંદર. અત્યારે તો સામે આટા મારે છે. બાકી જો ઉપરનો માહોલ તમે આવી રીતના કંઈક રહેવાનું છે. સાઈડમાં પણ બેઠા થોડા ઘણા અત્યારે તો ચાલો ઓલી બાજુ તો મિત્રો આપણે અત્યારે જતા નથી કંઈ. તો હાલો મિત્રો બસ આપણે તો આજના વિડીયો અંદર આપણે એટલું રાખશું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર જે મિત્રો ન હોય અને પહેલી વાર જે વિડીયો જોતા હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ ફરી વાર નવા મસ્ત ધમાકેદાર વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધા જય માતાજી, બાય.